ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માણેકપુર ગામની અંદર છેલ્લા 20 દિવસથી પાણીની ગંભીર સમસ્યાને કારણે ગામના મહિલા સરપંચે અનોખો વિરોધ નોંધાવ્યો છે। ગામની અંદર 5000 લોકોને 15 થી 20 દિવસે એકવાર પાણી મળે છે અને જે રોજના 500 લીટર પાણીની જરૂરિયાતની સામે ખૂબ જ ઓછું સાબિત થયું છે। આ સમસ્યાને ઉકેલવા માટે પાણી પુરવઠા વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા મહિલા સરપંચે તેમના પતિ અને 2 બાળકો સાથે ઉના ખાતેના પાણી પુરવઠા બોર્ડની કચેરીએ ધરણા શરૂ કર્યા છે। વિરોધના ભાગરૂપે સરપંચે પોતાનું બિસ્તરું અને ધોવાના કપડાનું પોટલું લઈ અને કચેરીએ ડેરો નાખ્યો અને તેમના બાળકોને કચેરી ખાતે જ પાણીથી નવડાવ્યા, જેનો હેતુ સરકાર અને વહીવટી તંત્રનું ધ્યાન આ ગંભીર મુદ્દે તરફ વાળવાનો છે। આ સાથે જ તેમણે જણાવ્યું કે જ્યાં સુધી માણેકપુર ગામની અંદર પાણીનો નિયમિત પુરવઠો શરૂ નહીં થાય ત્યાં સુધી તેઓ પરિવાર સાથે કચેરીએ ધરણા ચાલુ રાખશે। तो एवा प्रसंगे लोकोने नाई धोई अने ज्यां प्रसंगमां जवुं होय तो जई नथी सकता अने अमे पोते आज ज्यां प्रसंगमां जवुं होय तो त्यां जई नथी सकता, कारण के लोकोनी जे समस्या छे तो तेना प्रश्न जे होय तो ए सांभळवा अने ए लोकोनो जे अपशब्दो पण क्यारेक बोलता होय तो ते सांभળી न शकीए एटला माटे आजे अमे प्रसंगे पण जई नथी शक्या अने अमे अहींया पुरवठा बोर्ड अहींया जे पाणी पुरवठा छे त्यां आव्या छे अने अहींया अमारी मांग एवी हती के ज्यां सुधी गाममां पाणीनुं वितरण न थाय त्यां सुधी अमे आ बोर्डनी आगळ अहींया बेठा रहेवाना छे।